રામ રામ ડાયરાને. તો ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. આપણે અત્યારે ગોતમેશ્વર આવ્યા છીએ. તો અમારા દ્રવિડ આવ્યા છે, અમારા યુટ્યુબર છે ગોપાલ, આ અમારો ઋષિરાજ છે. ફૂલ સપોર્ટ છે ભાઈનો. તો અત્યારે ભાઈ મિત્રોને ફરવા લાયા છીએ ગોતમેશ્વર તળાવે. અને જો આવા વાંગડ વેચા ક્યાંય હક નથી લેતા. તારું કીધું મિત્રો અને કે બાઇક કાઢ્યા જેવા છે, ક્યાંય બાઇક કાઢ્યા જેવા નથી. આમ હું કહેતો હોય બરોબર જ કહેતો હોય. દેતર દુબાડ દેવો અંદર ધ્યાન રાખજે તું પાર સરખાનો કઈ રાખતું તો મિત્રો તમને આજ વ્લોગમાં ફૂલ એન્જોય કરાવવાના છે. તમને ડુંગરાનું અહીં લોકેશન એક નંબર છે. વ્યૂ તમને દેખાડી કેવું વ્યૂ છે. વ્લોગમાં કન્ટિન્યુ રહીજો મિત્રો. અમારે ફ્રેન્ડ સબસ્ક્રાઈબર આવ્યા છે, તમને બતાવું. જોઈ શકો અમારા ફ્રેન્ડ સબસ્ક્રાઈબર છે, બહુ મોટા છે. તમે બતાવું છે, ઘણા બધા છે. હા, તો બધા પાણી પીવે છે. તો બહુ મોટા કે આગેથી અમને મળવા આવ્યા છે, ખબર છે? કારણ કે અમે અમારું નામ બહુ મોટું હોય, અમે મોટા સેલિબ્રિટી છીએ એટલે આ મળવા આવ્યા છે. સાહેબ સ્પેશિયલ અમને શિવરમાં અમને મળવા આવ્યા છે. અમને ડુંગરામાં ગોતતા આવ્યા. બોલો કેટલા મોટા સેલિબ્રિટી છે કે અમને મળવા આવ્યા. હા, ઓટોગ્રાફ હમણાં આપવો એક મિનિટ. જો આ તો ઓટોગ્રાફ માંગતી પણ છે ને, મેં કીધું અત્યારે ટાઈમ નથી, એટલે મેં કીધું રીલ શૂટ કરું છું, એટલે મેં કીધું તું જા. બરોબર છે, बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. એટલે મેં કીધું તેમાં આટો બેરો મારતા હોતા હું ફ્રી થઈ જાઉં, એટલે મેં કીધું થોડીક વાર રહી જાઉં. બાકી વિડીયોમાં બન્યા રહીજો. યુટ્યુબર ફેન એમ કહે છે કે આપણે બધા ઉપર જવું છે, ડુંગરા ઉપર. તો મિત્રો અમે ડુંગરા ઉપર જાવી છે. તો કોઈ ચડી ગયા છે. અત્યારે અમે ઉપર ચડવી છીએ, તમને વ્યૂ દેખાડી કેવો વ્યૂ આવે છે. બાકી તો આવું લોકેશન છે, જોઈ શકો છો. ચાલો તો ચડતા જાય. બીજું હોલો કે બાઇક ચડી જાય. गटर भाई गुजरी चुका है. હેલા बाकाजी की बोली भी गई શું કે દ્રવિડ વાગ્યું વાંધો નહીં. बाजू बात तो दवाखाना नहीं जा सीधा करतो नहीं. આ બધાને કે બહાર કાઢી જવાની થાશું હશે. હકીકતમાં કહું મિત્રો, આ બધાને શું કેવું એમ થાય. આ તો આપણે બહાર કાઢવી, મને એમ થાય કે બહાર કાઢ્યા જેવા છે થોડાક. बाहुबली એવું છે જો. बोले है वो અને હે ને કે ક્યાંય સાચું કહું મિત્રો, અને ક્યાંય બહાર કાઢી જવાની છે. એટલે વડે આગળ આવું થાય. બોલો तो गाइस હું પાછો છે ને વાહે જો આ મને આવશે ને તો હું દડતો અહીંયા જાય હેઠે ઈ તો આવશે જ તે. એલા તો ગાઈસ ચલી પડિયા પહેરીને દોડો ના શું જો મિત્રો એકવાર ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો. શિહોરમાં છે આપણે જ્યાં ગોતમેશ્વર મહાદેવ છે, એની મંદિરની આંક્યા જ છે. બહુ મસ્ત જગ્યા છે, એકવાર જરૂર આવજો. મિત્રો પથરો લઈને ચડ્યો માજો. ખાસ ચડવામાં ધ્યાન રાખજો, લપસીને હેઠા ન જતા. હા હા, ઓલા એમ થાય લાલો મારો આવ્યો હસી ને પાટલો ગયો ખસી. अच्छा हमको सिखा रिया है. अच्छा જેવું થાય. લાલે ખસી જાય ને પાટલો ખસી જાય, કોઈ હાથમાં નહીં આવે. લાલો નહીં પાટલે નહીં. ગાઈસ કેવો વ્યૂ આવે છે. જોરદાર વ્યૂ આવે તો. यहाँ 2-3 मंथ के बाद हम कैंपिंग करने भी आने वाले हैं. એક મહિના પછી આવવાના છે કેમ્પિંગ કરવા. મિત્ર છે જે હાલમાં વિચારવી છે પણ આવશું ખરા. તમે કોમેન્ટ કરી દેજો આવી કે ન આવી. બોલો તો કોમેન્ટ કરી દેજો. બરોબર તમને કે રખ્યા થોડીક વાર લાગશે પણ આવશે મજા. આખું ગામ દેખાય જો ઓલટા શિવર સિટી છે. મિત્રો કેટલા ઉપર આવ્યા છે ખબર છે? બહુ ઊંચાઈ ઉપર આવી ગયા છે. તમને નીચેથી બતાવશું અમે કેટલા ઉપર આવ્યા છે.
અત્યારે તો હજી અમારે અહીંયા જવાનું છે, આ જગ્યાએ ઉપર જવાનું છે. કેમ્પિંગ કરવું બેસ્ટ જગ્યા, બેસ્ટમાં બેસ્ટ જગ્યા. જેવી રીતે મિત્રો નીચેથી અહીંયા ડુંગરા ઉપર આવે ને એવી જ રીતે યુટ્યુબમાં કામ કરીને છે ને લાઈફમાં ઊંચો આવે. લાગે તો ઓહો બહુ મોટી ખાઈ છે. જો 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 ધીરે से धीरे जाएंगे. તું આ પથ્થરો કા લઈને આવે? થાન હે આપણું થાન, હે થાન થાન એવું છે ને? सिंहासन लाइन बे है गाइस. એવું છે. तो गाइस तो इस पत्थर को मैं फेंक रहा हूँ और नीचे जाके ले लूंगा. मैं यूएस फॉलोअर आपको सिखाऊंगा यहाँ से नीचे कैसे लिखते. ये क्या है? જો બસ मिशन अनसक्सेसफुल. તો એ ક્યાંય ન હાલે, આ ક્યાંય ન હાલે. જોઈને વિચારીને હાલું. गाइस ओली बाजू जो जंगल જોઈ શકો છો તમે. જંગલ જોઈ શકો છો. અત્યારે થોડો સૂર્યનો આમ છે એટલે તડકો આવે છે ને હજી તમે શું એમાં થોડુંક ક્લેરિટી નહીં આવતું, પણ કાંઈ એકવાર વાંધો નહીં. મિત્રો જરૂર આવજો. તમારા ખાસ મિત્રો જે હોય તમે લઈને આવજો. તમને મજા આવી જાય. લોકેશન આપણને બહુ ગમ્યું છે, બહુ એટલે બહુ પસંદ આવ્યું. આ બધા હડકાયા કૂતરા જેમ કેમ ગાંડા છે હવે? એમ આવું આ બધા કે ભાડ્યું ન હોય ને એટલે. અને આજ મેં બહાર કાઢ્યો છે, આજ સમજ્યા? આજ મેં આ જઈને બહાર કાઢ્યો છે એટલે હા એટલે મજો એમ કરે છે. બાકી તો આને હું બહાર કાઢું કે એના તો જો એના લખણ ઉપરથી ને જ લાગે છે તમને ક્યાં બહાર કાઢ્યા જેવા છે. જો કે બહાર કાઢે છે જોવા છે ક્યાં બહાર કાઢે જેવા. But I am graduate. ગ્રેજ્યુએટ ની ક્યાં હા ઓલી કરે હોતું. જો મિત્રો અમે છે ને અમે દેખાડ જો એટલો ડુંગરો દેખાય ને એટલો ડુંગરો અમે છે ને ચડીને પાછો ઉતરીને પાછા જવાના છે અહીંયા માથે. હમણાં માથે જઈને તમને સામેનો ડુંગરો દેખાડું. તો ગાઈસ જો તમે ક્યાં હતા? હું ચડી જાઉં છું. બરોબર છે. બા કજી કે બોલાવે એવી રીતે જિંદગીમાં પણ ક્યારેક ઉષા આવી, ક્યારેક નિશાવી આવી અને ક્યારેક પાછા ઉષા પાછા ઉપર રહે. ગાઈસ આવી જગ્યા ઉપર એરનો બહુ ખતરો રહી શકે છે. અને મિત્રો એરુઓનો સંભવ છે. જો બહુ મોટા પહોંચી રહ્યા છે મજા. ગાઈસ હા મિત્રો થાકી બહુ જાય છે. અને મિત્રો અમારું પાણી ખાલી થઈ ગયું છે. જો ખાલી જોઈ શકો. પાણી જો ખાલી થઈ ગયું. ગાઈસ પાણી મળે હા. મિત્રો ચાલો આપણે હવે માથે જઈ અને મારી गाइस मेरी तलवार है, किसी को भी मैं मार दूंगा. साला कोई કઈ તો બેટા તો ગાઈસ વિશુભાઈ થાકી ગયા છે. ક્યાં વિશુભાઈ કેમ છો? અરે બહુ થાકી ગયા છે. થાકી ગયા ને? પાણી મળ્યું નહીં ને યાર. જો મિત્રો પાણી પણ નથી, જો હાવ ખાલી છે ગળું કોરું થઈ ગયું. હે ને? એક કામ કરો આ ઓલો દરિયો છે ને એનું પીયા વધાવ. दिमाग खराब हो जाएगा. मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. આને જો આને જરાય તરસ લાગે નહીં. જાન ઓય લાગ્યું તાર ઉપર. એ ઉપર ઉપર ચડું છું મોટા ઠેક તો વયો જા બાહુબલી. તો હજી મિત્રો અમે આપણે પોગવાનું છે માથે. અને અહીં ક્યાં જો સાઈડમાં કેવો મસ્ત લુક આવે છે. थोड़ा नुकसान करना कैंपिंग करने में वाकई मजा आने वाला है गाइस. हाँ ऐसी जगह पे जाना. થોડો ગામનો નજારો પણ દેખાડ દઉં. અહીં ક્યાં જે મોટા ભાગની વાડીઓ જ છે. અને મિત્રો જેવી અમારી એક્ઝામ પૂરી થઈ છે 10 ને 12 ની અને અમે કેમ્પિંગ કરવાનું વિચારી છે. થોડાક જ સમયમાં જો વિશુભાઈ છે ને એ પછી આ ઋષિરાજ અને હું અને ઓલો નાનો અમથો જો જાય તે એમ બધા છે ને કેમ્પિંગ કરવા આવવાના છે. પેલા હું સડી જાઉં નકર હું કેમ્પિંગ કરવા લાયક નહીં રહું. સમજ્યા? મિત્રો ગલુડિયાનું બચ્ચું બેઠું દેખાય? મિત્રો આનું મને એટલો હરખ છે કે વાત જોજો.
ફૂલ હરખ થાય છે કે અહીંયા કેમ્પિંગ કરવા આવું એમ જ થાય છે કે આઈને ને આઈને કેમ્પિંગ કરી નાખો આજ ને આજ જ તે એમ પણ તમારી કોમેન્ટ નથી આવતી ને યાર ના હું પ્રોબ્લેમ પડે છે તો મિત્રો comment કરો યાર કોમેન્ટ કરો, સપોર્ટ કરો. ભાઈ બહુ મહેનત કરી રહ્યા છે અને ખાસ આજે લોકેશન ગોતવા જાય હા, બહુ વાર લાગે વિડીયો બનાવવામાં, એડિટિંગ કરવામાં. અને હજી તો નવા છે એટલે તો બહુ કેવડાવતું જ હશે, કેમ કે હું જ્યારે નવો ચડ્યો હતો ને હું હજી નવો જ કહેવો. એટલે લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા.